નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી હોમ એજ્યુકેશન ઊંઝામાં ધોરણ 9 ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, શીખવા જઈ રહ્યા છીએ આપણે પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. ભૂમિતિનું પ્રથમ પ્રકરણ યુક્લિડની ભૂમિતિ વિશે આપણે અભ્યાસ કરી ગયા. હવે જોઈએ છીએ રેખાઓ ખૂણાઓ. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતથી એટલે કે બિંદુથી આપણે અહીંયા શીખવાનું છે. એટલે કે બધી જ થિયરી જે ભૂમિતિની છે, પાયાકીય થિયરી, એ બધી જ અહીંયા આપણે સમજી લેવાની છે, જાણી લેવાની છે, કે જેથી કરીને ભૂમિતિ વિશે કોઈ પણ ડર આપણા મગજની અંદર રહે નહીં. શરૂઆત કરીએ આપણે બિંદુ અને રેખા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી ગયા બિંદુ અને રેખા કેવા ખ્યાલ છે? અવ્યાખ્યાયિત ખ્યાલ છે. કેમ આપણે એને અવ્યાખ્યાયિત કહીએ છીએ? કારણ કે આ જે ખ્યાલો છે એને મૂળભૂત પદો તરીકે સ્વીકારવામાં આવ્યા છે. પરંતુ સમજવા માટે બિંદુ સમજવા માટે આપણે બિંદુ કોને કહીએ? તો એવું બિંદુ કે જેને લંબાઈ ના હોય, પહોળાઈ ના હોય કે ઊંચાઈ ના હોય. અને વાસ્તવમાં જોઈએ તો આવી કોઈ ચીજ હોય જ ન શકે. પરંતુ આપણે માત્ર એવું સમજવા માટે, અન્ય પ્રમેયો અને પૂર્વધારણાઓ સમજવા માટે, પ્રમેયો સાબિત કરવા માટે આપણે એવું કાલ્પનિક બિંદુ લઈએ છીએ, જેને કહીએ છીએ કે જે કોઈ લંબાઈ નથી, પહોળાઈ નથી કે ઊંચાઈ નથી, એવું કાલ્પનિક બિંદુ, એને આપણે કહીએ છીએ બિંદુ. દાખલા તરીકે બિંદુના સંકેતમાં એટલે કે એને નામ આપવામાં આવે છે કેપિટલ અક્ષર દ્વારા, એને નામ આપવામાં આવે છે બિંદુનો સંકેત. દાખલા તરીકે બિંદુ એ પ્રથમ એબીસીડી નો એટલે કે કેપિટલ હોવું જોઈએ. એવી રીતે બિંદુ બી, બિંદુ એક્સ, બિંદુ ઝેડ, આ રીતે આપણે એને નામ આપીએ છીએ. અહીંયા ખાસ એ મગજની અંદર રાખવાનું કે એ બી સી ડી, એ થી માંડી ઝેડ સુધી ગમે તે નામ આપી શકાય બિંદુના, પરંતુ એ અક્ષર માત્ર કેવો હોવો જોઈએ? કેપિટલ લેટર્સ જ હોવો જોઈએ. બિંદુ એ કેવું પદ કહ્યું? અવ્યાખ્યાયિત પદ. તો આપણે કહી શકીએ બિંદુ એ અવ્યાખ્યાયિત પદ છે. એનો મતલબ બિંદુની વ્યાખ્યા રજૂ થઈ નથી, કે બિંદુની વ્યાખ્યા રજૂ કરી શકાય નહીં. બરાબર છે? એટલા માટે એને કેમ? કારણ કે એને મૂળભૂત પદ તરીકે માની લેવામાં આવેલું છે, તરીકે સ્વીકારી લીધેલ છે. તો આ થયો બિંદુ વિશેનો પરિચય. હવે જોઈએ રેખા. તો રેખા એ પણ અવ્યાખ્યાયિત પદ છે. રેખાની પણ વ્યાખ્યા આપી શકાતી નથી. રેખા યુક્લિડિયન ભૂમિતિની અંદર આપણે જોઈ ગયા કે પહોળાઈ વગરની લંબાઈ. હવે લંબાઈ હોય પણ જેની બિલકુલ પહોળાઈ ના હોય, તો એવી કોઈ વાસ્તવિક વસ્તુ હોય જ ના શકે. બરાબર છે? પરંતુ આપણે લંબાઈ એની કલ્પના કરી દીધી કે કાલ્પનિક રેખા અથવા તો કાલ્પનિક લીટી. કેવી? કે જે બંને બાજુ કેવી છે? અનંત છે, જેનો કોઈ અંત નથી. એને કહેવામાં આવે છે રેખા. એને કયું? માત્ર લંબાઈ જોઈએ, એટલે કે એક પરિમાણીય થઈ, અને માત્ર એક જ પરિમાણ છે, એટલે કે માત્ર લંબાઈ છે, અને પહોળાઈ કે ઊંચાઈ છે નહીં. તો રેખા એ પણ આપણે કહી શકીએ અવ્યાખ્યાયિત પદ છે. માટે એની કોઈ વ્યાખ્યા રજૂ કરી શકાતી નથી. કેમ? કારણ કે મૂળભૂત પદ તરીકે સ્વીકારી લીધેલ છે. તો ભૂમિતિની અંદર 3 પદો, બિંદુ, રેખા અને સમતલને મૂળભૂત પદો તરીકે સ્વીકારી લેવામાં આવેલા છે. રેખા સમજીએ કેવી હોય. બંને બાજુ અનંત. આની ઉપર કોઈ પણ બિંદુ આવેલા હોય, એ બિંદુના નામ તરીકે આપણે રેખાને ઓળખી શકીએ. રેખા ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા હોય, આને રેખા એબી પણ કહેવાય, રેખા એસી પણ કહેવાય, રેખા એડી પણ કહી શકાય, રેખા એઈ પણ કહી શકાય, રેખા બીસી પણ કહી શકાય, રેખા બીડી પણ કહી શકાય. ગમે તે બે બિંદુઓનો સંદર્ભ આપીને રેખાનું નામ કહી શકાય. રેખાનો સંકેત આપણે આમ કહી શકીએ. દાખલા તરીકે અહીંયા આપણે હવે એને શોર્ટમાં સમજી લીધા પછી એને શોર્ટમાં દર્શાવીએ કે એબી. તો આપણે આને લખી શકીએ રેખા એબી. આ રીતે પણ પહેલા દર્શાવવામાં આવતું હતું. એબી કરીને એની ઉપર રેખાનું ચિહ્ન કરવામાં આવતું.
આ રીત હવે નીકળી ગઈ છે, બરાબર છે। જ્યારે સંદર્ભના અનુલક્ષીને આપણે સમજી લઈએ છીએ એ બી રેખા છે, કિરણ છે કે રેખાખંડ છે। આ રીતનો હવે આપણે ઉપયોગ કરતા નથી, આપણે લખીએ છીએ રેખા એ બી। આને રેખા એ બી પણ કહેવાય અથવા તો રેખા બી એ પણ કહેવાય, રેખા બી એ અથવા એ બી કોઈ પણ નામથી આપણે એને કહી શકીએ। કેટલીક વાર બીજી એબીસીડી ના માત્ર એક નામ દ્વારા પણ ઓળખવામાં આવે છે, દાખલા તરીકે રેખા એલ। તો કોઈક વાર કોઈ રેખા આપેલી હોય એના સંકેતમાં આ રીતે પણ બીજી એબીસીડી નો અક્ષર આપેલો હોય, રેખા એલ, રેખા એમ, રેખા ટી। તો બીજી એબીસીડી ના અક્ષર દ્વારા પણ એક અક્ષર દ્વારા બીજી એબીસીડી ના માત્ર એક અક્ષર દ્વારા રેખાનું નામ આપી શકાય। આ રીતનો આપણે ત્યાં ઉપયોગ થાય છે। આપણી ભૂમિતિમાં 9મા ધોરણમાં જ આપણે ઉપયોગ કરીશું। એટલે કે રેખાને બે રીતે બોલાવી શકાય, એક તો રેખા એ બી અથવા તો રેખા બી એ અથવા તો રેખા એલ। ત્યાર પછી જોઈએ રેખાખંડ। તો બે અંત્યબિંદુ વાળા રેખાના ભાગની રેખાખંડ, બે અંત્યબિંદુ વાળા રેખાના ભાગની, તો આ રેખા છે કે જેને કોઈ અંત્યબિંદુ નથી, બંને બાજુ અનંત છે, પણ માની લો કે આનો કોઈ ભાગ લીધો આપણે, અહીંયા બિંદુ એ આવેલું છે, અહીંયા બિંદુ બી આવેલું છે, તો બે અંત્યબિંદુ વાળો જે રેખાનો ભાગ થયો એને કહેવાય રેખાખંડ એ બી। તો અહીંયા સીધો મતલબ એ થાય કે રેખાખંડ એ બી હોય અથવા તો કોઈ પણ રેખાખંડ હોય, એ બી, બીસી, સીડી, પીક્યુ, ક્યુઆર, એસટી, કોઈ પણ નામ આપેલું હોય, તો એના બે અંત્યબિંદુઓ તો હોય છે। એક પ્રથમ અંત્યબિંદુ એટલે કે જે શરૂઆતનું છે એ બિંદુ, ત્યાર પછી બીજું બિંદુ। તો રેખાખંડને આપણે કહીએ બે અંત્યબિંદુ, એટલે કે બે અંત્યબિંદુ ધરાવતો રેખાનો ભાગ। આ એની રજૂઆત, બે અંત્યબિંદુ ધરાવતો રેખાનો ભાગ એટલે રેખાખંડ। સંકેત, આ જે આકૃતિ દોરી છે તો આપણે એને કહી શકીએ રેખાખંડ એ બી। આ થયું એનું સંકેત, રેખાખંડ એ બી। એવી જ રીતે રેખાખંડ બીસી, રેખાખંડ બીસી। એવી જ રીતે રેખાખંડ એક્સ વાય, એક્સ વાય, બરાબર છે, રેખાખંડ એક્સ વાય। ખાસ યાદ રાખવાનું, અહીંયા બંને બિંદુના નામ છે અને બિંદુનું નામ હોય તો કેવા લેટરમાં લખાય? પ્રથમ લેટર્સમાં। માટે રેખાખંડ જ્યારે લખતા હોય ત્યારે એના બંને અંત્યબિંદુઓના જે સંજ્ઞાઓ છે એ આપણે કેવા દર્શાવીશું? માત્ર પ્રથમ ABCD માં જ દર્શાવીશું। રેખાને જેમ રેખા એલ અથવા તો રેખા એમ ઓળખીએ છીએ, રેખાખંડને એવી રીતે ઓળખવામાં આવતું નથી। રેખાખંડને માત્ર આ રીતે જ લખાય, રેખાખંડ એ બી, રેખાખંડ એસી। હા, પ્રાચીન જૂના સમયમાં આપણે રેખાખંડ એક્સ વાય હોય તો એને આ રીતે દર્શાવતા, આ રીતે દર્શાવી શકાય, પણ હવે આ રીત આપણા 9મા ધોરણમાંથી નીકળી ગઈ છે, એટલે હવે આપણે આ રીતે દર્શાવતા નથી, આપણે રેખાખંડ જ કહીએ છીએ। રેખાખંડનું ચોક્કસ માપ પણ હોય, બે બિંદુઓ વચ્ચેનું અંતર, માની લો કે અહીંયા બે બિંદુઓ વચ્ચેનું અંતર છે 5 સેન્ટીમીટર અથવા તો 5 સેન્ટીમીટર લઈએ તો રેખાખંડ એ બી બરાબર 5 સેન્ટીમીટર, સીધું આ રીતે લખી શકાય। આ માની લો 6 સેન્ટીમીટર હોય તો આપણે લખી શકીએ બીસી બરાબર 6 સેન્ટીમીટર। તો રેખાખંડને ચોક્કસ માપ હોય અને એ માપ એટલે એનો મતલબ થયો બે બિંદુઓ વચ્ચેનું અંતર। તો આ થયો રેખાખંડ। રેખાની જેમ રેખાખંડ એ બી પણ કહેવાય અથવા તો રેખાખંડ બી એ પણ કહેવાય, રેખાખંડ બીસી પણ કહેવાય અથવા તો રેખાખંડ સીબી પણ કહેવાય, રેખાખંડ એક્સ વાય કહેવાય અથવા તો રેખાખંડ વાય એક્સ તરીકે પણ આપણે એને કહી શકીએ।
તો આ થઈ રેખાખંડ વિશેની વાત. રેખાખંડ ચોક્કસ માપ ધરાવે. ત્યાર પછી જોઈએ કિરણો. તો રેખા એબી રેખાનું એક અંત્ય બિંદુ ધરાવતો ભાગ, તો માની લો કે અહીંયા એનું આપણે લઈએ અંત્ય બિંદુ એ લઈએ, તો અહીંયા થઈ ગયું એબી કિરણ, એને એક જ અંત્ય બિંદુ એ આપણે કહી શકીએ. બીજું એના સિવાય બીજું કોઈ અંત્ય બિંદુ હોતું નથી. આ બિંદુની વિરુદ્ધ દિશામાં અનંત સુધી વિસ્તરેલી કિરણ છે. સંકેતમાં તો આપણે અહીંયા લખી શકીએ કિરણ એટલે કે રેખાનું એક જ અંત્ય બિંદુ ધરાવતો ભાગ, એને કહેવાય રેખા. રેખાનું એક જ અંત્ય બિંદુ ધરાવતો ભાગ એટલે કિરણ. સંકેત આપણે રેખા અને રેખાખંડને માની લો કે અહીંયા રેખા હતી સીડી, રેખાખંડ છે ઈ એફ, તો આને રેખા સીડી પણ કહી શકાય અથવા તો રેખા ડીસી પણ કહી શકાય. રેખાખંડ ઈ એફ પણ કહી શકાય અથવા તો રેખાખંડ એફ ઈ પણ કહી શકાય. પરંતુ કિરણમાં એવું નથી. કિરણભાઈ બિંદુ બેન થી અને રેખા બેન થી થોડા અલગ છે. હા, તો કિરણમાં શું છે, એનું અંત્ય બિંદુ હોય એ બિંદુ જ પહેલું આવવું જોઈએ. આને કહેવાય કિરણ એ બી. આને કિરણ બી એ કહીએ તો ખોટું પડે. કિરણ બી એ કહેવાય નહીં. જો કિરણ બી એ દર્શાવવું હોય તો પછી કિરણ બી એ આ રીતનું બની જશે, એટલે કે એની દિશા બદલાઈ જશે. બરાબર છે. તો આ હવે આ સાચું થઈ ગયું, આ ખોટું થઈ ગયું. પરંતુ આપણે રાખીએ છીએ કિરણ એ બી. તો કિરણ એ બી એટલે આ જ દિશામાં રહેશે, એને આપણે કહીશું કિરણ એ બી. તો અહીંયા રેખા અને રેખાખંડ કરતા થોડુંક દર્શાવવાની રીતમાં અલગ પડે છે. સંકેતમાં દર્શાવવું તો આપણે કહીએ કિરણ એ બી. તો જો એ શું છે, એ ઉદ્ભવ બિંદુ અથવા તો અંત્ય બિંદુ છે. આને કિરણ બી એ કહી શકાય નહીં. આપ સમજી ગયા છો. ત્યાર પછી જોઈએ સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ. તો પહેલા જોઈએ સમરેખ બિંદુ. જો 3 કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય તો એને સમરેખ બિંદુ કહેવાય. સમરેખ નો મતલબ થાય સીધી લીટીમાં, સીધી રેખા ઉપર હોય એને કહેવાય સમરેખ. દાખલા તરીકે કોઈ એક રેખા છે, એની ઉપર આવેલું છે બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી, બિંદુ ડી, બિંદુ ઈ, બિંદુ એફ. તો બધા જ બિંદુઓ એક જ સીધી રેખા ઉપર આવેલા છે, માટે આ બધા જ બિંદુઓ કેવા છે, સમરેખ બિંદુઓ છે એવું આપણે કહી શકીએ. એક જ વસ્તુ યાદ રાખો, સમરેખ એટલે સીધી રેખામાં એક જ રેખા ઉપર આવેલા હોય એવા બિંદુને સમરેખ કહેવાય. પણ કેટલા? 3 અથવા તો 3 થી વધારે. 2 બિંદુઓ તો હંમેશા સમરેખ જ હોય. કોઈ પણ 2 બિંદુ ગમે ત્યાં લઈ લઈએ, 2 બિંદુ તો હંમેશા કેવા થશે? સમરેખ જ થશે. પરંતુ કેટલા બિંદુઓ? 3 અથવા તો 3 થી વધારે. તો આપણે આ રીતે કહી શકીએ 3 કે તેથી વધારે, 3 કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તેવા બિંદુઓને સમરેખ બિંદુ કહેવાય.
અસમરેખ બિંદુઓ. અહીંયા બિંદુ G છે અને અહીંયા બિંદુ H છે. તો ABCDEF બધા સમરેખ છે, પરંતુ એની સાથે H અને G સમરેખ નથી. બીજી રીતે કહીએ, આપણે આ રીતે કહી શકીએ કે બિંદુ A, B, C, D સમરેખ બિંદુઓ નથી. કેમ સમરેખ નથી? કારણ કે એક જ રેખા ઉપર નથી. તો આપણે આ રીતે કહી શકીએ, 3 કે તેથી વધારે બિંદુઓ એક જ સમરેખ રેખા ઉપર ન હોય તો તેવા બિંદુઓને અસમરેખ બિંદુ કહે છે. અથવા તો બીજી રીતે પણ સરળતાથી એમ કહી શકીએ, જે બિંદુઓ સમરેખ નથી તે બધા કેવા છે? અસમરેખ છે. એ રીતે પણ આપણે કહી શકીએ, જે બિંદુઓ સમરેખ નથી એટલે કે સીધી લીટીમાં નથી તે બધા બિંદુઓ અસમરેખ બિંદુઓ છે. તો આ થયા સમરેખ વર્સિસ અસમરેખ બિંદુઓ. ત્યાર પછી જોઈએ ખૂણો. ખૂણો કોને કહેવાય? આપણે જાણીએ છીએ, અહીંયા બે કિરણો થયા અને બે કિરણો એક જ બિંદુમાંથી ઉદ્ભવે છે, એટલે કે એક જ ઉદ્ભવ બિંદુમાંથી નીકળે છે. અને આપણે જે સામાન્ય ઉદ્ભવ બિંદુ છે એનું નામ આપીએ O. પ્રથમ કિરણ છે એને કહીએ OA કિરણ અને આને કહેવાશે OB કિરણ. તો બંને કિરણોનું ઉદ્ભવ બિંદુ એક જ છે. તો માટે આપણે કહી શકીએ કે જ્યારે બે કિરણો એક જ સામાન્ય બિંદુમાંથી ઉદ્ભવે, જ્યારે બે કિરણો એક જ સામાન્ય બિંદુમાંથી ઉદ્ભવે ત્યારે ખૂણો બને છે. તો અહીંયા એક જ ઉદ્ભવ બિંદુ હતું અને એમાંથી બે કિરણો નીકળ્યા. એક તો કિરણ OA, કિરણ OB. O બંને માટે કોમન છે. તો અહીંયા બે કિરણો જે છે એને આપણે શું કહીએ છીએ? ખૂણાની બે બાજુઓ અથવા તો બે ભુજ બાજુઓ. તો કઈ બે બાજુઓ થઈ? એક તો કિરણ OA અને બીજું કિરણ OB અને ખૂણો બન્યો ખૂણો AOB. જ્યાં O બિંદુ એ શું છે? સામાન્ય ઉદ્ભવ, બંને કિરણોનું સામાન્ય ઉદ્ભવ બિંદુ આપણે કહી શકીએ. ખૂણામાં આટલું જ મગજમાં રાખવાનું. એને ઉદ્ભવ બિંદુને શિરોબિંદુ પણ કહેવાય અથવા તો શિરોબિંદુ. તો ખૂણામાં એક શિરોબિંદુ અને બે બાજુઓને ભુજ કહેવામાં આવે છે. કિરણો B આ બંને શું થઈ? ખૂણા AOB ના ભુજ અથવા તો બાજુ પણ આપણે કહી શકીએ. તો ખૂણાની અંદર એક શિરોબિંદુ હોય, બે બાજુઓ હોય, એને કહેવાય ખૂણો. એનો સંકેત ખૂણો AOB આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો કોઈ પણ ખૂણો હોય, ગમે તે નામ આપી શકાય, X, Y, Z. પરંતુ જે શિરોબિંદુ છે એ હંમેશા ક્યાં આવવું જોઈએ? કોમન, એટલે કે વચ્ચે જ આવવું જોઈએ. આને AOB તરીકે ઓળખી શકાય અથવા તો ખૂણો BOA તરીકે પણ ઓળખી શકાય. પરંતુ આને OAB અથવા તો OBA કહી શકાતો
નથી. એવી જ રીતે અહીંયા વાય શિરોબિંદુ છે તો વાય ક્યાં આવવું જોઈએ? હંમેશા વચ્ચે જ આવવું જોઈએ. તો ખૂણો એક્સ વાય ઝેડ કહી શકીએ અથવા તો ખૂણો ઝેડ વાય એક્સ પણ કહી શકાય. પરંતુ વાય એક્સ ઝેડ અથવા તો વાય ઝેડ એક્સ એવું કહી શકાય નહીં. એ નામ કેવું થઈ જાય? ખોટું થઈ જાય. તો ખૂણાને પણ 3 કેપિટલ અક્ષર વડે દર્શાવવામાં આવે છે. કેટલીક વાર માત્ર એક અક્ષર તરીકે પણ ખૂણાને દર્શાવવામાં આવતું હોય છે. દાખલા તરીકે આને ખૂણો ઓ તરીકે પણ ઓળખાય. એવી જ રીતે એક્સ વાય ઝેડ ખૂણો આપેલો હોય તો આપણે એને ખૂણો વાય તરીકે પણ ઓળખી શકીએ. પરંતુ સામાન્ય રીતે ખૂણાને આપણે 3 અક્ષરોથી ખૂણો એબીસી અથવા તો ખૂણો એક્સ વાય ઝેડ તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ ખૂણાના પ્રકાર. નંબર 1 લઘુકોણ. લઘુ એટલે નાનો. લઘુ એટલે નાનો. પણ કોનાથી નાનો? 90 થી નાનો અને 0 થી મોટો. જો 0 હોય તો ખૂણો બને જ નહીં. તો લઘુકોણ કેવું હોય? તો આપણે કહી શકીએ કે જે ખૂણાનું માપ 0 થી મોટું અને 90 થી નાનું હોય તેવા ખૂણાને લઘુકોણ કહેવાય. તો અહીંયા કોઈ એક ખૂણો છે. અહીંયા આપણે નામ લઈએ એ, શિરોબિંદુ બી અને બીજી બાજુ છે બીસી. તો અહીંયા બે કિરણો થયા બી એ અને બીસી દ્વારા ખૂણો બન્યો. આ ખૂણો બન્યો. ચલો કેટલો છે? જો આપણે કોણ માપકથી માપીએ તો આટલે થશે 90 એટલે કે કાટખૂણો આટલી થાય. કાટખૂણા કરતા મોટું આશરે 50 ડિગ્રી જેટલું છે. તો 50 કેવું છે? 90 કરતા નાનું છે. માટે આ પ્રકાર કયો થયો? લઘુકોણ આપણે કહી શકીએ. તો માની લો કે આ ખૂણાનું માપ છે એક્સ. તો એક્સ ને આપણે દર્શાવી શકીએ કેવો હોય? 90 0 કરતા મોટો હોય એટલે કે 0 કરતા મોટો છે અને 90 કરતા નાનું છે. તો આ 90 કરતા નાનું, આને કહેવાય લઘુકોણ. તો આ થઈ ગયો લઘુકોણ. ત્યાર પછી જોઈએ ગુરુકોણ. કાટકોણ પહેલા જોઈ લઈએ, પછી ગુરુકોણ જોઈએ. કાટકોણ તો જે ખૂણાનું માપ 90 હોય તેવા ખૂણાને કાટકોણ કહે છે. તો કમ્પ્યુટરની ખૂણો કેવું છે? કાટખૂણો છે. બોર્ડની કિનારી ખૂણા ઉપર બનતો ખૂણો કાટકોણ છે. આ થયો કાટકોણ. એને અહીંયા ચોરસ વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે. અહીંયા સામાન્ય બિંદુ, ઉદ્ભવ બિંદુ, એને આપણે બી કહીએ. અહીંયા બી એ કિરણ કહીએ, અહીંયા બીસી કિરણ કહીએ. તો ખૂણો એ બી સી બરાબર 90 અને 90 અંશો છે માટે એને આપણે કહીએ છીએ કાટકોણ. તો બિલકુલ સરળ. જે ખૂણાનું માપ 90 અંશ હોય એવા ખૂણાને કહેવાય કાટકોણ.
ત્યાર પછી જોઈએ ગુરુકોણ. ગુરુ એટલે મોટો. તો આપણે જોયું આટલે બને છે કાટકોણ, પણ આ કાટકોણથી મોટો. ખૂણો ABC આ 90 હતો અને આ થયો 90 કરતા મોટો. તો અહીંયા કહી શકીએ 90 કરતા મોટો અને વધુમાં વધુ કેટલો? 180. તો માની લો કે આનું માપ છે x, તો x નું માપ કેટલું હોય? 90 થી મોટું અને 180 થી નાનું. તો જે ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે અને 180 અંશ કરતા ઓછું હોય તેવા ખૂણાને ગુરુકોણ કહેવાય. તો આ થઈ ગઈ ગુરુકોણ વિશેની વાત. ગુરુકોણ પછી આપણે જોઈએ સરળ કોણ. જો વિદ્યાર્થી મિત્રો, BA કિરણ અને BC કિરણ, B બંનેમાં સામાન્ય બિંદુ છે, એટલે કે સામાન્ય ઉદ્ભવ બિંદુ B છે, BA કિરણ છે, BC કિરણ છે. તો ખૂણાનું માપ થાય છે 180. તો સરળ કોણમાં આપણે સીધી વ્યાખ્યા આ રીતે કહી શકીએ કે જે ખૂણાનું માપ 180 અંશ હોય તેવા ખૂણાને સરળ કોણ કહેવાય. એટલે કે સરળ કોણ, આને જો આપણે x કહીએ માપ, તો x ઇઝ ઇક્વલ ટુ કેટલું હોય? 180. એને કહીએ ભાઈ સરળ કોણ. સરળ કોણ પછી હવે આપણે જોઈએ વિપરીત કોણ. જે ખૂણાનું માપ 180 થી 360 ની વચ્ચે હોય. કેવું હોય? 180 કરતા મોટું, 360 કરતા ઓછું, એને કહેવાય વિપરીત કોણ. તો દાખલા તરીકે અહીંયા આપણે ખૂણો દોરીએ. ખૂણો ABC. તમે કહેશો સર આ તો લઘુકોણ છે. લઘુકોણ છે, આ છે લઘુકોણ ABC, પરંતુ આ બહારનું જે થયું એને કહેવાય વિપરીત કોણ. બરાબર છે. તો જે ખૂણાનું માપ 180 થી 360 ની વચ્ચે હોય એવા ખૂણાને વિપરીત કોણ કહેવાય. કોઈ પણ માપનો ખૂણો આપ્યો હોય અને એનો વિપરીત કોણ શોધવો હોય તો આપણે શોધી શકીએ. માની લો કે આ આપણને આપ્યું છે ખૂણો ABC. ખૂણો ABC બરાબર આપણને આપ્યું છે ધારો કે 50. તો ABC નો વિપરીત કોણ ABC. તો વિપરીત કોણ ABC શોધવું હોય તો આપણે શોધી શકીએ. વિપરીત કોણ ABC શોધવા માટે શું કરવાનું છે? 360 માંથી ખૂણો ABC બાદ કરવા, એનું માપ બાદ કરવાનું છે. માટે આપણને મળશે 310. તો આટલેથી આ માપ આપણને મળશે 310. તો 310 એ શું થયો? વિપરીત કોણ ABC નું માપ થયું. તો આ થયું વિપરીત કોણ. વ્યાખ્યા આપણે લખી શકીએ કે જે ખૂણાનું માપ 180 થી 360 ની વચ્ચે હોય તેને વિપરીત કોણ કહેવાય. ત્યાર પછી જોઈએ કોટી કોણ. જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ હોય એ બંને ખૂણાને એકબીજાના કોટીકોણ કહેવાય. તો અહીંયા લખી શકીએ
જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ હોય તે બંને ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય. અહીં બે ખૂણા આપેલા છે કે ખૂણો AOC અને બીજો ખૂણો આપ્યો છે COB. COB 40 અંશ અને AOC 50 અંશ છે. બંને ખૂણા એકબીજાના કેવા છે? કોટિકોણ, કારણ કે બંને ખૂણાનો સરવાળો કરીએ તો પ્રાપ્ત થાય છે 90. તો બંને ખૂણા એકબીજાના કોટિકોણ આપણે કહી શકીએ. ત્યાર પછી જોઈએ પૂરક કોણ. જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય એ બંને ખૂણાને કહેવાય એકબીજાના પૂરક કોણ. વિદ્યાર્થી મિત્રો, કોટિકોણ એટલે કે બંનેનો સરવાળો 90 અને પૂરક કોણ તો બંનેનો સરવાળો 180. તો લખી શકીએ જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તે બંને ખૂણા એકબીજાના પૂરક કોણ કહેવાય. તો અહીંયા ખૂણો AOC અને બીજો આપ્યો છે ખૂણો COB. COB બરાબર આપેલું 36, AOB થશે 150. તો બંનેનો સરવાળો આપણને મળે છે 180. ખૂણો AOB આખો કેટલો થશે? 180. આ થાય છે 30. તો આપણે કહી શકીએ કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તે બંને ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક શીખ્યા બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ, ખૂણો અને ખૂણાના પ્રકાર, આના બિલકુલ મગજની અંદર બેસાડી લેજો. વારંવાર એને વાંચી લેજો, પુનરાવર્તન કરી લેજો. નવા વિડીયોમાં આપણે અહીંથી આ જ થિયરીમાં આગળ વધીશું. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો, બેલ આઇકોન બટન દબાવવાનું ભૂલતા નહીં. નવેસરથી ફરી મળીશું નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.